નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારે વિલંબ બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની વડોદરાની યાદી જાહેર કરી છે। ત્યારે વોર્ડ નંબર 13ની વાત કરીએ તો વોર્ડ નંબર 13માં શૈલેન્દ્રસિંહ ઠાકોરને પસંદગીનો કળશ તેમના પર ઢોળવામાં આવ્યો છે। અત્યારે તેમના સમર્થકોમાં, વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે વિલંબ બાદ છે અને સૈલુ બાપુ તરીકે જાણીતા અને વિસ્તારમાં પ્રચલિત એવા શૈલેન્દ્રસિંહ ઠાકોર પર ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 13નો પસંદગીનો જે કળશ છે તે ઢોળ્યો છે। ત્યારે સમર્થકોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જે વિસ્તારના લોકો છે તેમના સમર્થકો છે તે અત્યારે દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અત્યારે તમામ જે સમર્થકો છે તે અહીંયા આવી રહ્યા છે, પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। શૈલેન્દ્રસિંહ ઠાકોર જેઓ સામાજિક કાર્ય થકી વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે, દરેક સેવાકીય પ્રવૃત્તિ હોય તેઓ અગ્રેસર રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું। શૈલુ બાપુ, શું કહેશો? જે રીતે ભારતીય જનતા પાર્ટીએ હવે આપણે ઉમેદવાર બનાવે છે, શું કહેશો? આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 13માં મને જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ તેમજ વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ તેમજ સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી તેમજ વડોદરા શહેરના તમામ મોવડી મંડળ તેમજ મારા વોર્ડના વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ તમામ કાર્યકર્તાઓ, આજે એક કાર્યકર્તા તરીકે મને એટલે ગર્વ છે ને દરેક કાર્યકર્તાઓ કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 15 વર્ષથી હું વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી નિભાવી છે। ત્યારે આજે 15 વર્ષ બાદ પાયાના કાર્યકર્તાની પાર્ટીએ કદર કરી તે બદલ પાર્ટીનો હું આજીવન ઋણી રહીશ। પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 13માં જે છેલ્લા 3 ટર્મથી જે એક સીટ નથી આવતી એના માટે આ વખતે તન, મન, ધન તેમજ કાર્યકર્તાઓ છે મારા વોર્ડના તમામ નાગરિકોનો સાથ સહકારથી આ વખતે જંગી બહુમતીથી સંપૂર્ણ પેનલ લાવી અને કોંગ્રેસ મુક્ત કરીશું એવી આપ મીડિયાના માધ્યમથી પ્રજાજનોને આશ્વસ્ત કરું છું। શૈલુ બાપુ, આપ સામાજિક કાર્ય કરતા આવ્યા છો, વર્ષોમાં તમારા 365 દિવસ સેવા કાર્ય પ્રવૃત્તિ ચાલતી હોય છે, હવે સરકારનો સાથ મળશે, કઈ રીતે કામ કરશે? છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય સાથે સંકળાઈ રહી અને સમાજના છેવાડાના માનવી સુધી, નાનામાં નાનો સમાજ હોય કે કોઈ ગલી હોય કે મોહલ્લો, દરેક એરિયામાં જઈ અને વિવિધ પ્રશ્નો 365 દિવસ કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે પ્રજાના વચ્ચે જઉં છું। એટલે કયા ગલીમાં, કયા મોહલ્લામાં શું પ્રશ્ન છે, કયો તકલીફ છે મને ખ્યાલ છે। એટલે સેવાકીય કાર્ય સાથે વિકાસના કાર્ય કરી અને હજુ પણ લોકો સુધી, લોકોની વચ્ચે રહી અને લોકોના કાર્ય કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું। ચોક્કસથી લોકોની સાથે રહી, લોકોની વચ્ચે રહી અને સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરવા તત્પર રહેશે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની તમામ 4 સીટ વોર્ડ નંબર 13માં આવે તેવા પ્રયત્ન રહેશે। શૈલેન્દ્રસિંહ ઠાકોર પર 13 નંબર પર આ પસંદગીનો જે કળશ ભારતીય જનતા પાર્ટીએ ઢોળ્યો છે ત્યારે તેમના દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની 4 સીટ તેઓ જંગી બહુમતીથી જીતાડશે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।